નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝની સાથે હું છું સોનલ। આજે આપણે વાત કરવી છે એના વિશે કે દુનિયાની અંદર આવનારા સમયની અંદર શું મોટા ફેરફાર થવાના છે અને જે ભવિષ્યવાણી જે આવી છે તે ખૂબ જ ડરાવની છે, કારણ કે એમની જે ભવિષ્યવાણી મોટા ભાગે સાચી પડી છે એ વ્યક્તિ વિશે આજે આપણે વાત કરવી છે। એમણે 31 ઓક્ટોબર 1984 જ્યારે ઇન્દિરા ગાંધીની હત્યા વિશે પણ ભવિષ્યવાણી કરી હતી અને જ્યારે ઇન્દિરા ગાંધીની હત્યા થઈ ત્યારે દુનિયાભરના લોકોની નજર એમના પર હતી, કારણ કે અગાઉ હત્યા થઈ એના ઘણા વર્ષો પહેલાથી બાબા વેંગાએ આ ભવિષ્યવાણી કરી ચૂક્યા હતા કે કોઈ કેસરી કપડાં પહેરનાર નેતાનું, મોટા ગજાના નેતાની હત્યા કરવામાં આવશે અને આ ભવિષ્યવાણી જ્યારે સાચી પડી ત્યારે દુનિયાની અંદર ખળભળાટ મચી ગયો। આવી તો અનેક ભવિષ્યવાણી એ અત્યાર સુધી કરી ચૂક્યા છે, જે ભવિષ્યવાણી ભારત માટે અને વિશ્વ માટે સાચી પડી છે। એમાંની કેટલીક ભવિષ્યવાણીની જો આપણે વાત કરીએ તો એમણે ભવિષ્યવાણી કરી હતી કે 2004ની અંદર જે ભારતની અંદર સુનામી આવી હતી એમના વિશે ભવિષ્યવાણી કરી હતી, એ પણ સાચી પડી। ઉપરાંત ભારત પાકિસ્તાનના યુદ્ધ વિશે પણ એમણે ભવિષ્યવાણી કરી હતી, એ પણ મોટા ભાગે સાચી પડી છે। આપણે જે આતંકવાદી હુમલાઓ થયા એના પર પણ ભવિષ્યવાણી સાચી પડી છે। દુનિયાની અંદર જે મોટા પ્રમાણની અંદર જે ઉથલપાથલ જે થઈ એમના વિશે પણ એમની ભવિષ્યવાણી અત્યાર સુધીની સાચી પડી છે। એટલે એમની ભવિષ્યવાણીથી લોકોની અંદર એક પ્રકારનો ડરનો માહોલ ફેલાઈ જતો હોય છે, કારણ કે એમની મોટા ભાગની ભવિષ્યવાણી ખૂબ જ ડરાવની હોય છે। આ અમે તમને ન્યૂઝ ડરાવવા માટે નથી આપી રહ્યા, પરંતુ એક માહિતગાર કરવા માટે આપી રહ્યા છે કે આ તો અત્યાર સુધીની અંદર જેમને જે ભવિષ્યવાણી આપી એ સાચી પડી એની વાત। પરંતુ હવે જે 2025ના જે જુલાઈ મહિનો ચાલી રહ્યો છે, તો આવનારા સમયની અંદર કયા મોટા ફેરફારો દુનિયાની અંદર થશે, દુનિયાની અંદર કેવી ઉથલપાથલ થશે, એના પર પણ કેટલીક ભવિષ્યવાણી કરી છે, એની આપણે વાત કરવાની છે। તો 2025ની અંદર જે બાકીના જે મહિનાઓ અત્યાર સુધીની અંદર જે રહ્યા છે એની અંદર સૌથી પહેલી ભવિષ્યવાણી છે કે યુરોપની અંદર વિનાશક યુદ્ધ થવાનું છે અને એ યુદ્ધ એટલું વિનાશક હશે કે યુરોપની અંદર લોકોની સંખ્યાની અંદર પણ ઘટાડો થઈ જશે। એટલે ક્યાંક ને ક્યાંક એ યુદ્ધના સંકેત અત્યારે આપણને દેખાઈ રહ્યા છે કે જે રશિયા અને યુક્રેન વચ્ચેના જે યુદ્ધની જે પરિસ્થિતિ જે ચાલી રહી છે, ક્યાંક ને ક્યાંક આ યુદ્ધ એને અનુસંધાને હોઈ શકે છે। બીજી ભવિષ્યવાણી એમણે કરી હતી કે દુનિયા એ વૈશ્વિક મંદીનો સામનો કરી શકે એમ છે, દુનિયાની અંદર આર્થિક રીતે મંદીની અંદર સપડાઈ જશે। એમની આપણે શરૂઆતની અંદર 2025ની જ્યારે શરૂઆત થઈ ત્યારથી જ જોઈ રહ્યા છે કે દુનિયાની 2025ની અંદર દુનિયાની અંદર સૌથી મોટી મંદીનો માહોલની અંદર મોટા ભાગના દેશો સપડાઈ ગયા છે। લગભગ વિશ્વના દરેક દેશોની અંદર મંદીનો માહોલ આ વર્ષની અંદર જોવા મળી રહ્યો છે, એમાં ભારત પણ બાકાત નથી। ત્રીજી એમણે ભવિષ્યવાણી કરી એ છે કે માનવ અને એલિયનનો સીધો સંપર્ક થવાનો છે। એટલે કે આ સમાચાર ક્યાંક એ ગણી શકીએ કે આપણે ટેકનોલોજીના અનુસંધાને, વિજ્ઞાનના અનુસંધાને આપી છે કે આ એલિયન અને માણસોનો સીધો સંપર્ક આવનારા સમયની અંદર થવાનો છે। આટલી મોટી ભવિષ્યવાણીથી લોકોની અંદર ડરનો માહોલ થયો છે, પરંતુ સૌથી વધારે ડરાવની વાત તો ત્યારે સામે આવે છે કે એમની ભવિષ્યવાણીથી જાપાનની અંદર લોકોએ સ્થળાંતર પણ કરી લીધું। એમની એવી ભવિષ્યવાણી હતી જે જાપાનની અંદર આગામી 5 જુલાઈના રોજ કેટલીક મોટી ઘટનાઓ થવાની છે, પ્રાકૃતિક આપદાની આશંકા સેવાઈ રહી છે અને એવામાં જાપાનના લોકો વિશેષ રીતે ડરેલા છે। જાપાનની અંદર આ ભવિષ્યવાણીને લઈને મોટાભાગના લોકોએ સ્થળાંતર કરી લીધું। ત્યાં જેટલી પણ મોટાભાગની ફ્લાઇટો હતી એને રદ કરી દેવામાં આવી અને મોટી દુર્ઘટના થવાની આશંકા વ્યક્ત કરી છે। ભારતીય જ્યોતિષ વિજ્ઞાને હવે આ ભવિષ્યવાણીને સત્યતાને જાણવા માટે શોધખોળ પણ શરૂ કરી છે કે તેનાથી જે પરિણામો સામે આવ્યા તે ચોંકાવનારા છે। ભારતીય જ્યોતિષ વિજ્ઞાન જે છે એમણે પણ 5 જુલાઈના રોજ ગ્રહોના આવા કોઈ અશુભ સંયોગ નથી બની રહ્યા, પરંતુ આગળ જતા જુલાઈના ગ્રહોની એવી સ્થિતિ બનશે જે શુભ નથી, જેના કારણે મોટી દુર્ઘટના માટે પ્રાકૃતિક આપદાને લઈને પણ આશંકા છે। એટલે કે વિનાશકારી દુનિયાની અંદર વિનાશના સંકેતો એમણે દર્શાવ્યા છે કે દુનિયાની અંદર ઉથલ પાથલ થવાની છે, લોકોની સંખ્યા ઘટવાની છે, દુનિયાનો વિનાશ થવાનો છે। આટલી મોટી ભવિષ્યવાણી આપી છે, એના લઈને લોકોની અંદર ડરનો માહોલ છે। હવે આમની આ ભવિષ્યવાણી કેટલા અંશે સાર્થક થશે એના પર સૌ કોઈની નજર રહેશે।
તમારું આ ભવિષ્યવાણીને લઈને શું માનવું છે મારા કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો. જો તમે અમને ફેસબુક પર જોડાયા હોય તો અમને ફોલો કરજો. આવી જ નવી વિગત અને નવી માહિતગાર સાથે આપણે ફરી મળીશું. હાલ મને રજા આપશો. નમસ્કાર. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો.